બર્નિંગ ટ્રકના દ્રશ્યો છે જામ ખંભાળિયાના દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના જેવી દેવળિયા ગામે ઘાસચારો ભરેલા ટ્રકમાં ભીષણ આગ લાગી હતી। ઘાસચારો ભરેલ ટ્રકમાં અચાનક આગની જ્વાળાઓ લપેટાયેલી જોવા મળી। ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા જ થોડીવારમાં ટ્રકમાં ઘાસચારો પણ બળીને ખાખ થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો પણ એકઠા થઈ ગયા હતા અને આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો। મહામુસીબતે ગ્રામજનોએ આગ પર કાબુ મેળવ્યો હતો। આ બાજુ અરવલ્લીના મેઘરજ તાલુકાના કુણોલ ગામે ઘઉંના ખેતરમાં વીજ તણખા જડતા ઘઉંનું ખેતર બળીને ખાખ થઈ ગયું હતું। લગભગ 1 વીઘાના ખેતરમાં તૈયાર થયેલો ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો હતો। ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાયો હતો। મેઘરજ જેવા જ હાલ મોડાસાના બામણવાડમાં થયા છે। અહીં પણ ઘઉંનું ખેતર આગને હવાલે થઈ ગયું। વિસ્તારમાંથી તણખા કરતા ઊભો પાક હોમાઈ ગયો હતો। 2.5 વીઘા ખેતરમાં વાવણી કરાયેલ પાક બળી જતા ખેડૂતને રડવાનો વારો આવ્યો। તો વિસનગર તાલુકાના બાસણા ગામની સીમમાં ઘઉંના ખેતરમાં આગ લાગી। ઘઉંના ઊભા પાક પર વીજ વાડ તૂટી પડતા આગ લાગવાની ઘટના બની। પ્રતાપ ચૌધરી નામના ખેડૂતના ખેતરમાં આગ લાગતા ઘઉંનો જથ્થો બળીને ખાખ થઈ ગયો। મહેસાણા ફાયર વિભાગની ટીમે કામગીરી હાથ ધરી। રાજકોટમાં ઇલેક્ટ્રિક પેનલમાંથી 2472 બોટલ દારૂ નીકળ્યો। દારૂ ઘુસાડવા માટે ખેપિયાઓ કઈ હદ સુધી આઈડિયા લગાવી શકે છે તેનું જીવતું અને જાગતું ઉદાહરણ આ દ્રશ્યો છે। દરોડા પાડવા પહોંચેલી પોલીસે જ્યારે ઇલેક્ટ્રિક પેનલ ખોલી તો અંદરથી દારૂની બોટલો નીકળવા લાગી। આ દ્રશ્યો જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ। રાજકોટમાં એક ખાનગી ટ્રાવેલ્સમાં આ રીતે ઇલેક્ટ્રિક પેનલમાં સંતાડીને આ દારૂ વાપીથી લાવવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો। પોલીસે એક બાદ એક પેનલ ખોલતા અંદરથી 2472 બોટલ નીકળી। દારૂનો જથ્થો જપ્ત કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી। અમદાવાદમાં મેઘ શાહના ઘરે એટીએસ ડીઆરઆઈનું 22 કલાકનું સર્ચ ઓપરેશન પૂર્ણ। 87 કિલો સોનું, 20 કિલો દાગીના જપ્ત। અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ફ્લેટ પર દરોડા પાડી એટીએસ અને ડીઆરઆઈએ 87 કિલો સોનું અને 1,37,95,500 રૂપિયાની રોકડ રકમ કબજે કરતા ચકચાર મચી ગઈ છે। મૂળ અમદાવાદનો અને મુંબઈમાં રહેતો અને ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલો મેઘ શાહ નામના યુવકે ડબ્બા ટ્રેડિંગના માધ્યમથી મેળવેલા નાણાંમાંથી સોનું ખરીદીને સંતાડવા માટે અમદાવાદમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો। હર્ષદ મહેતાની માફક શેરબજારમાં નાની સ્ક્રિપ્ટને અપડાઉન કરતો મેઘ શાહ સેન્ટ્રલ એજન્સીઓના રડારમાં આવ્યો હતો। એજન્સીઓની તપાસ બાદ બાતમી મળતા અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટમાં દરોડા પાડી અંદાજિત કરોડોના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। ગુજરાત એટીએસ અને ડીઆરઆઈ દ્વારા મેઘ શાહના ઘરે સતત 22 કલાક સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું હતું। આ દરમિયાન મકાનમાંથી 87 કિલો સોનું જપ્ત કરાયું। 19 કિલોથી વધુ સોનાની જ્વેલરી અને 1,37,95,500 રોકડ જપ્ત કરાય તો કરોડોની મોંઘી દાટ ઘડિયાળ મળી આવી છે। આરોપી મેઘ શાહ મૂળ જેતાડા ગામનો વતની અને મુંબઈમાં રહેતા હોવાની વિગતો સામે આવી છે। પાલડીમાં મેઘ શાહની બહેન પમ્મી શાહ ચોથા માળે ફ્લેટમાં રહેતી હોવાથી ભાડે મકાન રાખી કરોડોના મુદ્દામાલ સંતાડ્યા હતા। જ્યારે આ ફ્લેટ અંગે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે 104 નંબરનો ફ્લેટ 4 મહિના અગાઉ પીજી માટે આપ્યો હોવાથી વિવાદ થયો હતો। સોસાયટીના વિરોધના કારણે પીજી ખાલી કરાવ્યું હતું। ત્યારબાદ આ ફ્લેટ બંધ છે, ક્યારે ભાડે અપાયો તેની જાણ સોસાયટી ન કરાઈ હોવાનું પણ સામે આવ્યું છે। હજુ મોટા ખુલાસા થઈ શકે છે। કરોડોના સોના બાદ લાખોની ચાંદી ઝડપાઈ છે।